મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને અત્યારે હું નાસ્તાની તૈયારી કરી રહી હતી. બસ તો નાસ્તામાં આજે છે વટાણાવાળી પૂરી. તો અહીંયા આગળ મેં પહેલાં છે ને થોડું તેલ લીધું, એની અંદર વટાણા એડ કર્યા, લસણ એડ કર્યું અને મરચાં અને આદું, આટલું. બસ જ્યાં સુધી થોડા વટાણા પકી જાય ને એટલું થોડું પાણી એડ કરી દીધું છે. અને પછી એ રેડી થઈ જશે ને મિક્સ, તો પછી એને ઠંડુ કરી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. તો અત્યારે નાસ્તામાં વટાણાવાળી પૂરી, કેમ કે અત્યારે શિયાળો છે એટલે વટાણા વધારે મળે, તો વટાણા હતા બી વધારે, તો મેં કીધું કે ચાલ વટાણાવાળી પૂરી કરી દઉં. કચોરી નહીં, હા પૂરી. આપણે જે નોર્મલી રોટલીનો લોટ બાંધીએ ને એમાં જ, કેમ કે કચોરીમાં તો મેંદો આવે એટલે એ નહીં. અને હર્ષિલને પણ આજનો નાસ્તો આજ થઈ જશે. તો લોટ તો ઓલરેડી મેં બાંધેલો જ હોય સવારમાં રોટલીનો, એટલે ખાલી આનું મિક્સ રેડી કરવાનું છે બસ. હવે થોડું એનું મતલબ સોફ્ટ થઈ જાય, વટાણા થોડા અંદરથી પકાઈ જાય, હા પકાઈ જાય ત્યાં સુધી એને રાખીશ, મતલબ શેકીશ એમ. પછી બધું ઠંડુ પડશે એટલે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશ. થઈ ગયો મસાલો રેડી. અને પૂરી બનાવવામાં તો વાર જ કેટલી, એટલે આમાં બહુ ટાઈમ નહીં જાય. અને બીજા સવારમાં કયા નાસ્તા બની શકે? તમને તો ખબર જ છે કે હું રોજ મતલબ કયા નાસ્તા બનાવું છું. એ સિવાયના કંઈક ઇન્સ્ટન્ટ મતલબ બહુ ટાઈમ લીધા વગર બની શકે એવા કંઈ હોય તો મને કહેજો કોમેન્ટમાં. કેમ કે મારી માટે પણ સારું, હર્ષિલના માટે. કેમ કે હર્ષિલને કેવું છે કે એવું કંઈ પડીકાને એવું નહીં લઈ જવા દેતા, એટલે એને રોજ કેવું, કાલ તો એ રોટલી શાક લઈ ગયો હતો, હવે આજે તો નહીં લઈ જાય રોટલી શાક, કેમ કે એને રોટલી શાક એટલું બધું મતલબ કંઈ સારું શાક હોય ને એના પસંદનું તો જ લઈ જાય. બાકી તો એ મતલબ એને કંઈ ને કંઈ બની આપવું પડે મારે. તો સવારમાં કેવું જલ્દી બી બની જાય અને એને ભાવે પણ. એવો મને નાસ્તો વિચારીને બનાવવો પડે, કેમ કે એ તો બહુ એમ મતલબ એને તો એવું કે એક વસ્તુ ના ખાય ને તો એ ના જ ખાય, એવું નહીં કે પછી ચલાવી લે, એ તો ના જ ખાય એને તો એવું. એટલે મારે બહુ વિચારીને બનાવવું પડે. તો એને થઈ જવા દો ત્યાં સુધી, પછી હું તમને આગળનું બતાવું પ્રોસેસ. તો હવે ઠંડુ થઈ ગયું છે, તો એની અંદર મેં થોડુંક જીરું નાખેલું છે અને મીઠું તો મેં એની અંદર જ નાખી દીધું હતું. અને આ છે વલિયારી, કેમ કે એનો સ્મેલ અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે. હવે એને આપણે ઝીણું ગાળી દઈશું. બહુ ફાઇન એકદમ નહીં કરવાની પેસ્ટ જેવી, આમ થોડું દળદળા જેવું પીછવાનું તમને બતાવું. પેલી બાજરી ખલાસ થઈ ગઈ મમ્મી. બાજરી હવે તો નહીં આવે ને મમ્મી, શિયાળો પતી ગયો તો. નહીં કાનું હજુ વેકેશનમાં મંગાવીશ. વેકેશનમાં શું કામ આવે? વેકેશનમાં રમવા ચાલે થાય, શું કામ આવે? શું વેકેશન હવે એટલી બધી વાર તું તો અત્યારે કઈ તારા મન ધ્યાન જાય. ભાઈ 500 રૂપિયા હજુ વાપરવા આવ્યા. ચલો તમારું બેગ પછી તમે જા કાનું ઉભો થા જા. હે નહીં પહેરો? થાકી ગયો. કઈથી થાકી ગયો? શું કર્યું તે? તો બેગ લઈ લો. ચલો તમારી, હું દુપટ્ટો લઈ લો.
ડુંગળી બટાકા અને કઢી બનશે અત્યારે. દહીં લઈ આવ્યા તમે? તો હું કાલે હવે શું લઈ જઈશ? હવે વાટકીમાં શું છે મમ્મી? ઘી છે? કેમ આમાં કરી લીધું? તેલ છે, ઘી નહીં. આ તેલ છે? તારે દોડા ઉડકું પછી તો શું? ગારી તો કેવું કારું થઈ ગયું. બપોરે શું બનાવ્યું તમે? ચણા નતા પલાળે તો ખાધેલા પહેલાં ને પૂરી ખાધી હતી. તો બીજું કશું નહોતું ખાધું? પૂરી જ ખાધેલી ખાલી? પૂરી ખાધી હતી. ચા પીધી હતી. સોસારે પૂરી ખાધી. એટલે ખાઈને 3 ગયેલો અને લઈને જેટલી ભરેલી એટલી લઈને ગયેલો. ને સોસે પાછો લાવ્યો થોડો. પૂરી ખાઈ ગયો? પૂરી ખાઈ ગયો. હા, તો હું કાલે શું બનાવીશ? કાલ માટે તો હવે કશું છે નહીં. છતાં શું ફ્લેવરના વટાણા લઈ ગઈ હતી. તાર કાલ કાપ્યું નહોતું અહીંયા આગળ રાતે? એમને એટલો વટાણા નાખેલા અંદર. ના ભાઈ, વટાણા નહોતા નાખ્યા. તુવેર નાખી દી મેં તો. તુવેર કેટલી છે હજુ તો ફૂલ. તો વટાણાનું શાક બનાવી દેવું તું. વટાણા વધારે છે તાર. ડુંગળી બટાકા. હવે કાલ તો દાળ ભાત બનાવજો એટલે. તમને લેતી આવું. તાલી ગયું પપ્પાએ? હા, એટલી લેતી. એમને આલી મને. એટલે આપણું આવી ગયું એમ? આપણું જ નતા. કેટલું? કિલો મંગાવ્યું હતું ને. એટલે આજે જ પતી ગયું ને આજે જ લસણ આવી ગયું. આજે જ લાવી દીધી. મસાલો નાખ્યો મમ્મી શાકમાં? થોડોક નાખ્યો તો કેમ નાખ્યો? કઢી તાર ખાવાની. કઢી એકલી એકલી ખાવાની. એ તો આમ તો ડુંગળી બટાકાનું શાક તો ખાતી નહીં બનાવ. પણ એ તો મસાલો હોય છે તો ફરી કેમ નહીં? રોજે મસાલો નહીં નાખતી તો ખાવાનું ને તો નહીં નાખતી. આજે મેં તો કઢી બનાવી એટલે મેં નાખ્યો. મમ્મી ગરમ મસાલાવાળું શાક બનાવે ડુંગળીનું અને હું એવું નહીં ખાતી. કશું નાખ્યું નહીં, આદુ લસણ કશું નહીં. એટલે મમ્મી મસાલાવાળું બનાવે. મને સિમ્પલ ગમે છે. હવે કઢી એકલી ખાવી પડશે. બીજો કોઈ ઓપ્શન છે નહીં. નાડો તમને થોડું લસણ ફોલી આલું પહેલાં. ભાઈ લો અત્યારે અહીં કશું ખાઈને ગયો કે ના ખાઈને ગયો? નહીં ખાધું એને કશું. આધાર પેલું આઈ કાર્ડમાં જે નામ હતું ને એમાં ડબલ એ છે. આરુષિ નામ છે. આરુષિ નહીં, અરુષિ. અરુષિ લખ્યું છે એટલે તો પાછું ભરનામ આરુષિ છે તો અરુષિ લખ. તો પણ એ તારો ના જોવાય કે ડબલ એ આવે એવું? આઈ કાર્ડમાં તો બરાબર જ હતું. આઈ કાર્ડમાં કશું ના જોવાનું હોય. આઈ કાર્ડ તો કશાનું લે એનું એ ના હોય. તો ખાલી સ્કૂલમાં તમે જાઓ ને એટલે દર વર્ષે બદલાય એટલે એનું પેલું લેવા આધાર કાર્ડમાં જે નામ હા, હોય ને. આધાર કાર્ડમાં જોવાનું. તો એ તો મારે જોવાનું હોય તો. નવું કરાય છે પોતાનું. કઈથી નાનપણનું કુડી 10 વર્ષે બદલાય નહીં? દાવા નવું કરાય છે એટલે એને 10 વર્ષે નહીં બદલ્યું હજુ. પપ્પાના ત્યાં બદલાવું મારે ખારસ ઉપર તો હવે જવું પડશે ને પણ પેલું પેપર આલ્યું તે ને તે એ નહીં થાય પાસ પછી પેલું ફોર્મ. પણ કાલે જશે ને ઘેર છે કાલે હું નવું જ બનાવડાવી દઈશ. એટલે નવું કરાવડે ને હા, કાલે ઘરે છે ને. ઘેર છે અને તું નહીં ના. પણ તો એ તો પણ એ તો સવારમાં જઈ આવવાનું ને. કીધું હવારમાં લઈને જજો ટ્યુશન નહીં જવાનું. તો ટ્યુશનમાં રજા પાડી દેવાની એક દિવસ. એમાં શું થઈ ગયું? કાલે સ્કૂલ જવાનું ત્યાં સુધી આવી જઈશ તું. અને એને ડભાણ જવું પડશે. ડભાણ જવું પડશે. નહીં કરતા ને અહીં નહીં એટલે અહીં ખાલી નંબર ચેન્જ કે એવું કશું? આ તો ફોટા પડાવવાના, ફિંગરપ્રિન્ટ આલવાની. અહીં તારા નગર અહીં કરે છે હું આખું બદલાઈને આવી હતી ને શું બદલાયેલું? મારા આધાર કાર્ડ પણ શું બદલાયેલું શું? આનું મોટી થઈ તો મોટાનો ફોટો અહીં નહીં પાડતા. એવું ત્યાં કઈ પાડે છે અહીં ફોટો? તો લઈને જશે તારે. લઈને જવું જ પડશે ત્યાં આગળ. કાલે લઈને જશે શું બન શું કરે છે રેગો? આને જોયું નહીં તે દિવસે પેલું ગેમ હતું તે તારનો હા. પાછળ નહીં પડ્યો. હવે એને એક વખત બતાવી દઉં કે એને કઈ શું જોઈએ. છે? નહીં ખાવી. કોણે આવ્યું? નહીં ખાવી. ટાઈગર વાળી બી છે? જો એક ઇઝી ઇઝી નહીં લેવાની, હાર્ડ લેવાની. એકદમ જ.
ઇઝી તો બધા કરી શકો. એકદમ એકદમ બધા કઈ ગેમ લીધી બતાવો અહીં આવી જાઓ ને તમે આ સાઈડ ઉપર કઈ રીત કે તો ધીરે ધીરે જવા દે આવી રહ્યું છે ઊભી રહે 4 in 1 જો આવું આવશે આ આવશે ઊભી ના ઊભી રહે કર જાવ તે કીધું તું આ લે આપીશ કઈ એ નહીં કીધું મેં તે આ કીધું છે તું શું એ તમને એ ખબર મોટા પડે થઈને કીધું તું મેગ્નેટ જ છે કોઈ મેગ્નેટ નહીં તો બનાવવાનું છે જો તો મેગ્નેટ છે અને નાના છોકરાને રમવાનું તું નાનો છો આ અત્યારે. એવું કેમ નતું તો કે ફજલવાળું કહે છે ને તને ગમે લઈ લે ને પણ શોધવા તો દો તું એની અંદર જ શોધ્યો હા બસ જો તે વેચાતી લાય ધીરે તો તૈયાર જ છે ને. ધીરે ધીરે આ લઈ લે એ તે ઇઝી છે બહુ ઇઝી છે જો કેટલી ઇઝી છે 3 5 જ પીસ આ મંગાવી લે જો 5 in 1 છે હા તો મંગાઈ લે બરાબર બીજું બધું ના દેખાડીશ મંગાવી લે કે પછી આ મંગાવજો 4 in 1 ક્યારે આવે ને ક્યારે આવે એવું મને પૂછ ના કરીશ બરાબર ચલો આવી જાઓ અવાજ ધીરો રાખજો મમ્મી વાટકી એ પેલી ચમચી લાવજો ચમચી રિતેશને જોઈશે કદાચ જોઈશે કઢી 302 કે 301 ઉપર જો મમ્મીને ખબર હોય મેચનું હું ચલાવતી નહીં પણ નંબર યાદ હોય ને ચલો ને કારણ તો મોં ધોયું બેટા હા તો ચાલ આવી જા અને આજે શું હોમવર્ક આપીશ નહીં બદલાતા નથી બધા નંબર 302 તો બનાવી છે જમવામાં કઢી ડુંગળી બટાકા છે અને ખીચડી ખવાય જ. તો આવો જમવા માટે હા હા પણ મને ચેક તો કરવું પડશે ને બધું ના હું ચેક કરું પછી તાર જે કરવું એ કરજે ના નહીં કહી દઉં છું તમારે જોવું ના પડે અને રીડ નહીં કરવાનું રીડ કોણ કરશે ના હું હમણાં જોઈશ શાંતિ રાખ 302 કરતો ના અત્યારે કશું નહીં હા જો ના 500 રૂપિયા કેવી છે એવું ક્યારે બતાવી એટલે કે નાસ્તા હતા ને ભાઈ એ વેચવા 1200 રૂપિયાની એક સાડી તો 500 ચાલ 500 માં લે કાલ કે ચાલી જતો 500 3 બનાવી જેવી છે સરસ જો દેખાડું મેક્સમાં શું કરાયું પીળી સરસ જો છે. મેક્સમાં છે ને હમ જો મેક્સની બુકમાં કરાયું અને ખોખા કેટલા આટલા મોટા ખોખા વાળી છે જો આ કરાયું ખબર પડી ને હા પડી -12 હતું આ કરાયું ચલ બીજું બતાય ગ્રામરમાં લાવ ખોલ્યો કરી જોઈએ ગ્રામરની નોટબુક કઈ છે બતાય જો આ લખ્યા આપ્યા ટીચરે ઓકે જો એ એન્વાયરમેન્ટમાં કેમ આટલા ઓછા આયા કાનું કમ્પ્લીટ કરેલું તોય હે અને ઇંગ્લિશ ગ્રામર તો કમ્પ્લીટ કરેલું તોય ઇંગ્લિશ તો અધર ના ઇંગ્લિશ ગ્રામર કહું છું ઇંગ્લિશ ગ્રામર એટલે ગ્રામર કે ને
જો હિન્દીમાં જો આમાં પ્રોગ્રેસ છે. આમાં જો પહેલામાં 18 હતા ને પહેલા 7 હતા 20માંથી. હવે 20 આઉટ ઓફ 18 બરાબર છે, એટલે એ બરાબર છે. પછી ગુજરાતીમાં 4 હતા તો આમાં 12 આવ્યા બરાબર છે. પછી આમાં 18 હતા તો આમાં 12 આવ્યા, એટલે એ ના સારું કહેવાય. પછી આમાં 19 હતા તો આમાં 20 આઉટ ઓફ 20 આવ્યા, તો એ તો સારું જ કહેવાય. અને આમાં તો બેમાં એબસેન્ટ હતો. અને સાઈન કોણે કરી? આ સાઈન કોણે કરી? અંકિત કાકા સારું ચાલ બતાય. તો અત્યારે હવે મારું લાસ્ટ કામ રહ્યું છે એ પતાવી દઉં. હાંડવાનો લોટ બેટર રેડી કરવાનો. લોટ તો મેં ક્યારનો રાખી જ દીધો છે રેડી કરીને, એટલે ખાલી જો બતાવું તમને. આ રીતે મેં રેડી કરી દીધેલો, તો હવે કમ્પ્લીટ કરીને જ રાખેલો છે. તો ખાલી મિક્સ એન્ડ કરવાનો છે. અને હું કરું છું ખાટી છાશ સાથે. દહીં સાથે પણ કરાય, પણ મને એવું થાય કે છાશમાં જ પલાળી દઉં. પહેલા હું જોઈ લઉં કે કેટલો થાય છે કેટલું નહીં, પછી એડ કરું. મારા ખ્યાલથી 10 જ રૂપિયામાં પતી જ. પૂરી જ ગઈ એમ. અરે આ દોરો યાર. મને લાગ્યું હું જ્યારે પલાળતી હતી તો મને એવું લાગ્યું કે વધશે, મતલબ બહુ પડી જશે. ધીરે ધીરે કરીને તો પૂરી જેણે એની માટે જ થઈ હોય ને એટલી. આનો તો 10ની જ મંગાવી હતી, કેમ કે 10ની તો મારે થઈ જાય છે, એટલે હું 10ની જ મંગાવું. કોઈક વખત વધી જાય. અને આ તો કેવું કે ઘરે લોટ બનાવું છું ને, એટલે દર વખત માપનો ના બને, થોડો થોડો બને. પણ આ વખત તો એકદમ પરફેક્ટ થઈ ગયું. બસ હવે એને મૂકી દઉં અને હું જાઉં હવે ઉપર. તો સાથે વિડીયોની એન્ડિંગ પર બ્લોગ ચાલુ છે તો પછી હું લઈ જ લઉં એન્ડિંગ. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.